હેલો ફ્રેન્ડ્સ, તો અમે પહોંચી ગયા છીએ માધાપર ચોકડી. આ છે પિયુષ, અમારું બેગ. આમે જો અમારી જગ્યા આવી ગઈ છે બસમાં. બસમાં બેસી ગયા છીએ. પિયુષ આમાં ઠેલા પેલા કમ્ફર્ટમાં લાઇટ નથી. લાઇટ વગર અમે ફ્લેશ લાઇટમાં અત્યારે વિડીયો ઉતારી દીધી. કુલિંગ તો હવે જોઈ રસ્તામાં કેવું હોય. તો ચાલો લોક અહીંયા પૂરો કરી પછી આગળ વધારશું. હેલો, મળી લ્યો મારા ન્યુ મેમ્બરને. ઠેલો તમે જોઈ લ્યો ખાલી મિત્રો. થઈ ગઈ હજી અહીંયા બાજુ જો. ઓકે, અને આ છે આપણો લોક લાડીલો પિયુષ. આનાથી ખરાબ અમને એક્સપિરિયન્સ નથી થયો રાજકોટમાં. આઈ એમ વેરી ડિસઅપોઇન્ટેડ. તો કાંઈ વાંધો નહીં, લાઇટ નથી તો તમે પહેલા જ જોયું છે એટલે ફ્લેશ લાઇટમાં છે એટલે કદાચ ક્લિયરિટી ન આવે તો. બસની સુવિધા કેવી સારી છે, લાઈટ પણ નથી. રોસ્ટિંગ મોડ છે એટલે કોઈ દિલ ઉપર લેવું નહીં, કોઈ દિલ ઉપર લેવું નહીં. બસ છે આ તો તમે કોઈ દિવસ જોઈ નહીં હોય. એટલે મસ્તી વાઈફાઈ ચાલે. નું કીધું તો વાઈફાઈ નથી. તો જોવો છો કમ્પ્લેન ઘણી છે પણ હવે મજા તો આવવાની છે. જોઈએ હવે આગળ શું થાય. ચલો guys, આ પ્લેન છે આ તો તમે કોઈ દિવસ જોઈ નહીં હોય. ઈ કરવું હોય હો ભાઈ. ખરેખર. તમે કોઈ દિવસ પ્લેનમાં બેઠા નહીં હો. અમે પહેલી વાર થઈ 2500 ની ટિકિટ એક મહિના પહેલા બુક કરી. એવું નાસ્તામાં લઈ જાય છે. માત્ર પૂછશું. અમારું બજેટ જોઈ લ્યો. ડીમાર્ટમાંથી 60 રૂપિયાનું શોપિંગ કર્યું ખાલી. ફાઇનલી બસ ચાલવા માંડી છે ધીરે ધીરે. પેલા ગેરમાં મને ભૂખ લાગી. આ જાગલી ચાલી ચાલી જોઈ લ્યો મિત્રો. બીજા બધા કયો જોક છે કમેન્ટ કરજો. એવું કોકને હેરાન થાય. જોવો અત્યારે કંટાળીને પિયુષ બેઠો છે. કાંઈ વાંધો નહીં, અહીંયા મેરું ઓન ધ ટીવી છે, ટીવી પણ નથી. કમ્પ્લેન નો દોર ચાલુ છે. તમે બન્યા રહો. ટીવી છે. નાઇટ મોડ ઓન થઈ ગયો છે. બ્લુ લાઇટ મિત્રો સુઈ ગયો. નાટક કરી રહ્યો છે. અને હવે આપણે પણ સુઈ જશું. ઘડીક વાર પછી ઉઠશું, પછી પાછો બ્લોગ બનાવશું. તો ત્યાં લગી ગુડ નાઇટ. જોડાતા રહ્યો. જોતા રહ્યો, જોડાવવાની જરૂર નથી પણ ખાલી અમે સુઈ ગયા પછી. તમે કોઈ દિવસ નહીં જોયું. હા જોઈ લ્યો ભાઈ, બ્લુ લાઇટ છે, પાર્ટી થીમ છે. આવી વાંચો તો ફોલો કરીને તો ફોલો કરીને જાજો. જોઈ લો, સાંભળી લીધું ને. ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો ઇન્સ્ટાગ્રામમાં કરજો. સોરી, આમાં તમને ફોલોનું બટન નહીં મળે એટલે સોરી પાછો જો ભાઈ, સોરી કહે છે. સોરી મેં તો મજાક કરો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરજો. ચાલો, બીજા લોકો હેરાન થતા હશે, તમે તમારી મુકાત મારે છે. ગાંધીજીના વિચાર લઈને ચાલી રહેલો પિયુષ અત્યારે પીલાઈ રહ્યો છે. ભાઈ અમદાવાદ પહોંચી ગયા. ના ઓલ્ટ આવ્યો છે. સૌદી એક ચા બા કરી લઈ. નાના બાળક, શું ખાવું છે તારે? અત્યારે મકાઈ મળે છે. મકાઈ ખાવી છે તારે? નાટી વાઈ ગઈ છે. નાને જો અત્યારે ભાખરવડી લીધી છે ખાવાટું. ચાય પીવી તારે? હે, અમારે ચા નથી પીવી. નો હોય એવા અત્યારે ચાલુ કરે ખાવા. ગુડ મોર્નિંગ. સવારના 5 વાગ્યા છે અને દિવસ ઉઠી ગયા છે. ડ્રાઈવર ભાઈ નીચે ઉતરા હતા. બસ પડશે, 50 કિલોમીટર બાકી છે. હવે જલ્દી પહોંચી જાય ને અંદર નથી આવતી. ચાલો, ગુડ નાઇટ. હેલો ફ્રેન્ડ્સ, તો અમે તૈયાર થઈ ગયા છીએ બસમાં જ. વી આર રેડી ટુ ગો. આ તૈયાર થાય છે, જુઓ અત્યારે સામાન કાઢી રહ્યો છે. મુશ્કેલી થાય છે, કોઈ મદદમાં આવી શકે તો આવી જાઓ. બાકી અમારે જાય સામાન બધું પડ્યો છે. વી હેવ ડન. તો મેં પહેર્યો છે વ્હાઈટ કપડાં, પિયુષે અતરંગી પહેર્યું છે. હવે જોઈ કેવો લાગે. અલન સોલે કામ છું બધું ભાઈ. હા બેબી. ઈ બધી ના દરવાજા છે.
પાછળ 2 પ્લેનના દરવાજા છે, આમ ઇમરજન્સી ગેટ છે, આ ઇમરજન્સી બારીઓ છે. सस्ता है रोस्टेस मीशो से लिया हुआ है रोस्टेस તો અમે એરપોર્ટ પહોંચી ગયા છીએ. કામ કર. હવે જરીક ગુરાને ગોતવાનો છે. ગુરો 4th મેમ્બર છે અમારો ટ્રીપનો. નંબર. યસ અમારો 4th પર્સન મળી ગયો છે ગુરાભાઈ.